નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ એનો એમસીક્યુ સેશન નંબર 1. ચાલો, પહેલો એમસીક્યુ છે કે પાતળા વર્તુળાકાર રિંગનું ક્ષેત્રફળ એ છે. એક તમને પાતળી વર્તુળાકાર રિંગ આપી છે, એનું ક્ષેત્રફળ આપ્યું છે A1 = A. એનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે A1 = A. A1 = A. રિંગને B તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખેલી છે, તો ચુંબકીય ક્ષેત્ર છે B. ચલો, ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે રાખી એટલે θ = 0. રિંગમાં નાનો કાપો કરી રિંગના બે છેડાને કિલોમીટર સાથે જોડતા પરિપથનો કુલ અવરોધ R છે. ચલો, પરિપથનો કુલ અવરોધ થઈ ગયા. જો રિંગનું એકાએક સંકોચન થઈ રિંગનું ક્ષેત્રફળ શૂન્ય બની જાય એટલે A2 = 0. રિંગ જે છે એનું ક્ષેત્રફળ કેવું થઈ જાય? 0 થઈ જાય. તો કિલોમીટરમાંથી પસાર થતા વિદ્યુત ભારનું મૂલ્ય શોધો, એટલે આપણે Q ગોતવાનું છે. બોલો, તમે વિદ્યુત ભારનું આખા ચેપ્ટરમાં એક જ સૂત્ર આવતું, Q = ΔΦ/R. બરાબર. ચલો, ΔΦ તો ϕ = BA cos θ. તો એમાં બદલાય છે કોણ? ક્ષેત્રફળ. A માંથી કેટલું થાય છે? 0. B તો અચળ રહ્યું, θ તો 0 જ. તો હું આ રીતે લખું છું, B A2 - A1 cos 0 ના છેદમાં R. તો Q બરાબર, ચલો, ચુંબકીય ક્ષેત્ર B, A2 = 0, A1 = A cos 0 1 upon R. તો Q બરાબર થઈ જશે -BA/R. તો આપણે જવાબમાં ખાલી મૂલ્ય આપ્યું છે BA/R, ખાલી મૂલ્ય. તો ચલો, આ થઈ ગયું BA/R. ઓકે, ચાલો, નેક્સ્ટ છે કે એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ચોરસ ગુચડાને, ચલો, આ ચોરસ ગુચડું છે ને આડછેદનું ક્ષેત્રફળ એ છે, સમાન ચુંબકીય ક્ષેત્ર B માં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર છે. આ ગુચડું આપણે આ રીતે લખ્યું છે. તો ધારો કે આ ગુચડું જે છે એની આ અક્ષ, ધારો કે આપણે લઈએ, અક્ષ તો ન કહેવાય પણ ગુચડાનું સમતલને સમાવતું, ધારો કે આપણે એક રેખા લઈએ, એના સમતલને સમાવતી રેખા લઈએ, તો સમતલને સમાવતી રેખા સાથે ખૂણો કેટલો બનાવે? ચુંબકીય ક્ષેત્ર આલ્ફા. અહીંયા આલ્ફા ખૂણો આપ્યો છે, બરાબર. તો આ ખૂણો કેટલો આપ્યો છે? અહીંયા આલ્ફા. હવે આપણે કીધું છે ફ્લક્સ કેટલો. ફ્લક્સ માટે ખૂણો કયો હોય? B અને A વચ્ચેનો હોય. તો સીધી વાત છે કે આ જે સમતલ અહીંયા છે, બરાબર, એનો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં હોય. તો આ રીતે ક્ષેત્રફળ સદિશ આપણે લઈ લઈએ, અથવા તો તમે નીચેની સાઈડનો ક્ષેત્રફળ સદિશ પણ લઈ શકો. પણ ધારો કે આપણે આ રીતે ક્ષેત્રફળ સદિશ લઈએ, બરાબર. ચલો, આ ક્ષેત્રફળ સદિશ થઈ ગયો. તો પછી આ ખૂણો કેટલો થશે? 90 - આલ્ફા થાય. અથવા તમે આમ પણ લઈ શકો. જો ચુંબકીય ક્ષેત્ર જે છે, બરાબર, એને જો આપણે આગળ તરફ દોરીએ ને આમ આગળ લંબાવીએ તો આ રીતે આવશે, આ B થઈ જાય. તો પછી આપણે એવું જાણીએ છીએ કે ક્ષેત્રફળ સદિશ આપણે આપણી સગવડતા પ્રમાણે લઈ શકીએ. તો ક્ષેત્રફળ સદિશ આ રીતે લઈ શકાય, બરાબર. તો આ ખૂણો થાય A. સોરી, આ થઈ ગયો ક્ષેત્રફળ સદિશ, આ થઈ ગયો B. ચલો, અહીંયા આલ્ફા છે એટલે આ થશે આલ્ફા. તો આ થશે 90 - આલ્ફા. તો પછી ફ્લક્સ કેટલું થાય? ચલો, ફ્લક્સ લઈએ આપણે. ફ્લક્સ ϕ બરાબર BA cos θ. θ એટલે A અને B વચ્ચેનો ખૂણો. તો A અને B વચ્ચે ખૂણો કેટલો છે? cos 90 - આલ્ફા, એટલે sin આલ્ફા. અને AB sin આલ્ફા હોય તો આપણે શું લખી શકીએ? માનાંકમાં A ક્રોસ B અથવા તો B ક્રોસ A કોઈ પણ લખી શકાય. આપણે A ક્રોસ B આપ્યું છે, તો માનાંકમાં વેક્ટર A ક્રોસ માનાંકમાં વેક્ટર A ક્રોસ B. B ક્રોસ A પણ લખી શકાય, બરાબર. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન છે. ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ આપણને આપ્યું છે કે ϕ = 10t² - 50t + 100. t = 3 સેકન્ડે પ્રેરિત EMF કેટલું હશે? તો હવે E = -dϕ/dt.
તો ચલો ફ્લક્સનું સૂત્ર છે એનું વિકલન કરો તો આવશે 20t માઇનસ 50. તો આમાં t બરાબર 3 મૂકી દેવાના એટલે માઇનસ 20 ગુણ્યા 3 માઇનસ 50. તો E ઇક્વલ ટુ માઇનસ 60 માઇનસ 50 એટલે થઈ જશે E ઇક્વલ ટુ માઇનસ 10 વોલ્ટ. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ. 10 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ એટલે આપણને એ આપેલા છે 10 સેન્ટીમીટર સ્ક્વેર 10 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર એટલે 10⁻³ મીટર સ્ક્વેર. આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક કોઇલ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. ચુંબકીય ક્ષેત્રમાં 5 સેકન્ડમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ટી. 5 સેકન્ડમાં થતો ફેરફાર એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર બી ઇક્વલ ટુ ડેલ્ટા બી ઇક્વલ ટુ ફેરફાર છે એટલે 4 ગુણ્યા 10⁻² વેબર પર મીટર સ્ક્વેર. માફ કરજો, સેન્ટીમીટર આપ્યું છે તો ડેલ્ટા બી લઈ લઈએ. 4 ગુણ્યા 10⁻² વેબર પર સેન્ટીમીટર સ્ક્વેર એટલે ડેલ્ટા બી ઇક્વલ ટુ 4 ગુણ્યા 10⁻² વેબરના છેદમાં 10⁻⁴ મીટર સ્ક્વેર થાય. તો ડેલ્ટા બી ઇક્વલ ટુ 4 ગુણ્યા 10⁻² વેબર પર મીટર સ્ક્વેર. તો 5 ઓહ્મના અવરોધવાળી કોઇલમાંથી વહેતો પ્રવાહ, અવરોધ આપ્યો છે 5 ઓહ્મ, મેળવવાનું છે આપણે પ્રવાહ. તો ચલો EMF ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી ઇક્વલ ટુ માઇનસ, ચલો હવે બદલાય છે કોણ તો કે ચુંબકીય ક્ષેત્ર, તો એ તો અચળ, અને જો થીટા ન આપ્યો હોય તો 0 લઈ લેવાનો. થીટા ઇક્વલ ટુ 0. થીટા ન આપ્યો હોય તો 0 લેવાનું, કારણ કે જો ઓપ્શનમાં ક્યાંય 0 નથી એનો મતલબ કે થીટા 90 તો હોય જ નહીં. બીજો કંઈ આપ્યો નથી તો 0 લઈ લેવાનો. તો ફાઈ બરાબર બી એ કોસ 0, તો એમાંથી એ અચળ છે, બી ની જગ્યાએ ડેલ્ટા બી કોસ 0 ના છેદમાં ડેલ્ટા ટી એટલે આવશે માઇનસ એ ડેલ્ટા બી ના છેદમાં ડેલ્ટા ટી. ચલો હવે ઈ બરાબર IR બરાબર માઇનસ એ ડેલ્ટા બી ના છેદમાં ડેલ્ટા ટી. તો આપણે મેળવવાનો કીધો છે પ્રવાહ. તો I બરાબર પ્રવાહ તો ઋણ તો હોય નહીં, તો પછી ઋણ નિશાની અવગણી નાખીએ. તો એ ડેલ્ટા બી બાય RT. ચાલો, તો I બરાબર એ આપ્યા છે 10⁻³ ડેલ્ટા બી 4 ગુણ્યા 10⁻² ના છેદમાં અવરોધ 5 અને સમયગાળો છે 5. તો I થઈ જશે 0.16 એમ્પિયર. ચાલો નેક્સ્ટ છે 500 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ. ચાલો એ આપેલું છે 500 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 5 ગુણ્યા 10⁻² ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર એટલે એ ઇક્વલ ટુ 5 ગુણ્યા 10⁻² મીટર સ્ક્વેર. 1000 આંટાવાળી એટલે n1000 10⁻³ કોઇલને 0.4 ગોસ તીવ્રતાવાળું ચુંબકીય ક્ષેત્ર એટલે 0.4 ગોસ 0.4 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા એટલે 4 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા. ક્ષેત્રમાં લંબ રૂપે મૂકેલી છે એટલે θ1 બરાબર 0. જો 0.1 સેકન્ડમાં એટલે ડેલ્ટા ટી 0.1 સેકન્ડ 10⁻⁴ સેકન્ડ માં 180 નું ભ્રમણ થાય એટલે θ2 બરાબર 180. તો તેમાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ એટલે કે EMF કેટલું? તો બહુ સહેલું, E ઇક્વલ ટુ માઇનસ n ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી ઇક્વલ ટુ માઇનસ n. ચલો ફ્લક્સના ફેરફારમાં ફેરફાર ક્યાં છે? ખૂણામાં. તો A અને B અચળ, તો લખાય cos θ2 માઇનસ cos θ1 ના છેદમાં ડેલ્ટા ટી ઇક્વલ ટુ, ચાલો તો E ઇક્વલ ટુ માઇનસ n કેટલા 10⁻³ એ છે 5 ગુણ્યા 10⁻², બી આપ્યા છે 4 ગુણ્યા 10⁻⁵, cos 180 માઇનસ 1 માઇનસ cos 0 1 ના છેદમાં ડેલ્ટા ટી 10⁻⁻1. તો E માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે EMF આવી જશે
બરાબર 4 ગુણ્યા 10 ની એટલે કે આવશે 40 ગુણ્યા 10 ની -3 એટલે E ઇક્વલ ટુ 0.04 વોલ્ટ. ચાલો એની પછી છે નીચેની આકૃતિમાં દર્શાવેલ સુરેખ તારમાં A થી B તરફની દિશામાં પ્રવાહ પસાર થાય છે. A થી B તરફ પ્રવાહ આપ્યો છે, તે સમય સાથે ઘટતો જાય છે. તો એક નજીક મૂકેલી લૂપમાં પ્રેરિત થતો પ્રવાહ તો કઈ દિશામાં પ્રવાહ હોય, સમઘડીમાં હોય વિષમઘડીમાં હોય આપણે કહેવાનું છે. હવે સમજો પ્રવાહ સમય સાથે ઘટે છે. તો જો હું તમને 3 કિસ્સા કરાવું. પ્રવાહ ઘટે, પ્રવાહ વધે અને પ્રવાહ અચળ. બરાબર, પેલા લઈએ પ્રવાહ ઘટે તો શું થાય, વધે તો શું થાય, અને અચળ હોય તો EMF કઈ દિશામાં પ્રેરિત થાય. તો જોજો પેલા તો આ દિશામાંથી જે પ્રવાહ જાય છે અહીંયા, એને કારણે આ જે લૂપ છે એ ઉપરના ભાગમાં છે. તો અંગૂઠો પ્રવાહની દિશા રાખો તો ઉપરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર એ બહાર આવતી દિશામાં છે. તો ફાઇનલ થઈ ગયું, ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં છે. બરાબર, હવે પ્રવાહ ઘટે છે તો ચુંબકીય ક્ષેત્ર બી પણ ઘટશે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર બી ઘટે એટલે ફ્લક્સમાં ફેરફાર થાય, ફાઈમાં ફેરફાર થાય, અને ફાઈમાં ફેરફાર થાય તો EMF પ્રેરિત થાય. એ પોતાના કારણનો વિરોધ કરે. તો કારણ શું છે, કારણ છે બીનું ઘટવું. તો વિરોધ શું થાય, બીને વધારે. ચલો બી કઈ દિશામાં છે, અંદર તરફ છે, સોરી માફ કરજો, બહાર આવતી દિશામાં છે. હવે એક ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં હોય અને એને આપણે વધારવું હોય તો બીજું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોવું જોઈએ, બહાર આવતી દિશામાં જ હોવું જોઈએ. બંને સદિશો એક જ દિશામાં હોય તો જ વધે. તો ચલો આ જે લૂપ છે એમાં નવું જે ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય એ પણ બહાર આવતી દિશામાં છે. તો ચલો અંગૂઠો બહાર તરફ રાખો તો આંગળીઓ ક્યાં જશે તમારી, આ દિશા બતાવશે. એટલે કઈ દિશા થઈ, વિષમઘડી. તો પ્રવાહ વિષમઘડી દિશામાં પ્રેરિત થાય. સેમ આ જ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયો છે. બરાબર, કે પ્રવાહ ઘટતો હોય તો શું થાય. તો જોજો, માફ કરજો, પ્રવાહ વધે તો શું થાય. પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર બી વધે તો ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF પ્રેરિત થાય. પોતાના કારણનો વિરોધ કરે, કારણ છે બીનું વધવું તો વિરોધ શું થાય, વિરોધ થાય બીને ઘટાડે. ચલો બી વધે છે કઈ દિશામાં, બહાર આવતી દિશામાં. તો એ ઘટે ક્યારે, તો કે નવું ઉત્પન્ન થાય એ વિરુદ્ધ દિશામાં હોય તો, એટલે કે અંદર આવવું જોઈએ. તો અંગૂઠો અંદર રાખો, અહીંયા અંગૂઠો અંદર તરફ રાખો તો બોલો વિદ્યુત પ્રવાહ આ દિશામાં આવે તો કઈ દિશા થઈ, સમઘડી. અને જો પ્રવાહ અચળ હોય, અચળ પ્રવાહ વહેતો હોય તો ફ્લક્સમાં ફેરફાર થાય નહીં. આ જો અચળ હોય તો ફ્લક્સનો ફેરફાર 0, તો પછી પ્રવાહ પ્રેરિત થાય નહીં, એટલે કે EMF પ્રેરિત થાય નહીં. બરાબર, તો આ રીતે આ પ્રશ્નનો જવાબ મળે. તો તમારે હોમવર્કમાં શું કરવાનું, હજી આમાં બીજા ક્વેશ્ચન પણ થઈ શકે, તમારે જાતે વિચારવાનું. સેમ આ જ પ્રવાહ ઘટે, પ્રવાહ વધે તો બંને કિસ્સાઓની તમારે ચર્ચા કરવાની, પણ દિશા, પ્રવાહની દિશા જે આમાં A થી B હતી એ B થી A હોય તો શું થાય. બરાબર, તો એ તમે સાથે કરજો, કારણ કે એક પ્રશ્ન એમાંથી ગુજકેટમાં પૂછાઈ ગયો છે. ખાલી દિશા અહીંયા બદલી નાખી હતી અને બાકી આખો ક્વેશ્ચન સેમ હતો. બરાબર, ચાલો નેક્સ્ટ છે 7મો પ્રશ્ન. એક ગજિયા ચુંબકને સમક્ષ ક્ષિતિજ રાખ્યો. તો ચલો એક ગજિયો ચુંબક લઈએ, એના આમ સમક્ષ ક્ષિતિજ રાખ્યો. તેના ઉત્તર ધ્રુવ ઉધ્વ દિશામાં રાખેલા વાહક સમતલની નજીક લંબ રૂપે લાવવામાં આવે. વાહક સમતલ મતલબ કે આ રીતે, એક ધારો કે ગુચડું, એને ઉત્તર ધ્રુવ આ સમતલની નજીક, સમતલ તરફ રહે એ રીતે તેને આમ નજીક લાવવામાં આવે તો ઉધ્વ સમતલમાં ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ કઈ દિશામાં હોય. તો આપને ખ્યાલ છે કે ભાઈ જો આને નજીક તરફ લાવો તો આમાં પ્રવાહ પ્રેરિત થશે, તો પછી આ N થશે ને આ S થશે, કારણ કે આની મેગ્નેટની પર એની ગતિનો વિરોધ કરે, અપાકર્ષી બળ લાગવું જોઈએ. બરાબર, તો હવે બેઝિકલી આપણે મેગ્નેટને લાવીએ છીએ કે નહીં, તો આપણે મેગ્નેટને પકડીને લાવતા હોય તો આપને લૂપનો કયો છેડો દેખાવાનો, આ સાઈડનો છેડો દેખાય ને, પેલી સાઈડનો પાછળનો થોડો દેખાય આપણને. એટલે N એટલે કઈ દિશામાં પ્રવાહ હશે,
વિષમ ઘડી દિશામાં, બરાબર. છેડો જે છે એમાં એન એટલે કે વિષમ ઘડી દિશામાં આપણને પ્રવાહ દેખાય, બરાબર. ચાલો, બાજુની આકૃતિમાં દર્શાવેલ સમક્ષિતિજ ધાતુની રિંગમાં એક ગજિયા ચુંબકની લંબાઈ રિંગની અક્ષને સમાંતર રહે તે મુક્ત પતન કરવામાં આવે છે. તો અહીંયા એક રિંગ છે, ચુંબક મુક્ત પતન કરે છે, મુક્ત પતન કરે એટલે નીચે જાય, બરાબર. તો ગજિયા ચુંબકનો પ્રવેગ કેવો હશે? હવે સમજો કે આ નીચે તરફ જાય છે, મુક્ત પતન કરે છે, બરાબર. તો ગુચડા તરફ આવે છે એવું કહેવાય ને. તો પછી આ એન થશે અને આ એસ થશે, અને બંને એન થયા એનો મતલબ કે આની ઉપર અપાકર્ષી બળ લાગશે. અપાકર્ષી બળ લાગે તો પછી એનો જે પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ કરતા કેવો હશે? ઓછો. સિમ્પલ છે. ગુરુત્વ પ્રવેગ કરતા પ્રવેગ કેવો હશે? ઓછો હશે. જ્યારે ગુચડામાં વહેતા પ્રવાહનું મૂલ્ય વધતું હોય ત્યારે તેમાં ઉદ્ભવતા પ્રેરિત ઈએમએફની દિશા વિદ્યુત પ્રવાહની કઈ દિશામાં છે? સીધી વાત છે કે પ્રવાહનું મૂલ્ય વધે છે એટલે ફ્લક્સમાં ફેરફાર થશે, બરાબર. ગુચડામાંથી ઉદ્ભવતા પ્રવાહનું મૂલ્ય વધે, પ્રવાહ વધે એટલે ચુંબકીય ક્ષેત્ર વધે એટલે ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ઈએમએફ પ્રેરિત થાય. એ કારણનો વિરોધ કરે. કારણ શું છે? બીનું વધવું તો વિરોધ શું થાય? બીને ઘટાડે એવી રીતે જ પ્રવાહ પ્રેરિત થાય. તો ધારો કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કોઈ આ દિશામાં હોય તો પછી ઘટે ક્યારે? તો કે નવું એની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. તો પ્રેરિત ઈએમએફ જે છે, પ્રેરિત ઈએમએફ એને કારણે જે પ્રવાહ પ્રેરિત થાય, પ્રેરિત પ્રવાહ, એની દિશા આઈની વિરુદ્ધમાં જ હોય. આત્મપ્રેરણની વાત થઈ. આત્મપ્રેરણની જેમ વિરુદ્ધ દિશામાં જ પ્રવાહ પ્રેરિત થાય, બરાબર. અને ઈએમએફની દિશા એ જે પ્રવાહ પ્રેરિત થતો પ્રવાહ જે આપણે બહારથી જે પ્રવાહ દાખલ કરીએ એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ પ્રેરિત થાય, કારણ કે બહારથી જે પ્રવાહ આવે છે એના વધારાનો વિરોધ કરે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જેમની અક્ષ સમાન રહે તેમ બે વાહક ગુચડા પી અને ક્યુના પૃષ્ઠ એકબીજાને સમાંતર રહે તે રીતે ગોઠવેલા છે. આકૃતિ આપી છે. ગુચડા પી માંથી પસાર થતા પ્રવાહમાં વધારો કરવામાં આવે. ચલો, આ પ્રવાહમાં વધારો કરવામાં આવે. તો હવે સમજો કે આ પ્રવાહમાં જો આ રીતે છે, તો આ રીતે પ્રવાહ હોય તો આને કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો કે આનું ચુંબકીય ક્ષેત્ર આ લૂપની સાથે આ દિશામાં સંકળાશે, બરાબર. આટલું ક્લિયર થાય? ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં સંકળાય તો આનો આ એસ છેડો હશે અને આ એન હશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર એસ થી એન હોય. હવે એમ કે છે કે પ્રવાહમાં વધારો થાય. પ્રવાહ કેવું થાય? વધે. તો ચુંબકીય ક્ષેત્ર વધે, ફ્લક્સમાં ફેરફાર થાય, ઈએમએફ પ્રેરિત થાય. એ પોતાના કારણનો વિરોધ કરે. કારણ શું છે? બીનું વધવું તો વિરોધ શું થાય? બીને ઘટાડે. તો આમાં જે ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય એ બીને શું કરે? ઘટાડે. ઘટે ક્યારે? તો કે બંને વિરુદ્ધ દિશામાં આવે તો એનો મતલબ કે ક્યુ લૂપ છે એનું ચુંબકીય ક્ષેત્ર આમ હોવું જોઈએ. તો એનો મતલબ કે એનો આ એસ થવો જોઈએ ને આ એન થવો જોઈએ. તમે અહીંયાથી જો, અચ્છા, જોવાની તો વાત નથી કરવાની. બંને ગુચડાઓ શું કરશે? આકર્ષે અપ્રાકર્ષે એવું કીધું તો સીધી વાત છે કે જો આનો જે આ છેડો છે એ એન અને આ છેડો છે એ એન, તો એન નજીક આવે તો શું થશે? અપાકર્ષી બળ લાગશે. કયું બળ લાગશે? અપાકર્ષી બળ લાગે તો બંને ગુચડા અપાકર્ષે. ચલો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ આંટા ધરાવતા ગુચડા એ અને બી ની સામાન્ય અક્ષ પર ગજિયો ચુંબક એ થી બી તરફ ગતિ કરે તો શું થાય? તો પ્રવાહ પ્રેરિત કઈ દિશામાં થાય એની ચર્ચા કરવાની છે. હવે સીધી વાત છે કે આ દિશામાં જાય તો આ છેડો છે એ એસ થાય ને આ એન થાય, કારણ કે ગતિનો વિરોધ થાય, દિશામાં પ્રેરિત થાય. તમને સમજાયું છે આખું થિયરીમાં. આ આનાથી દૂર જાય છે તો એને નજીક બોલાવે, દૂર જાય તો નજીક બોલાવે, નજીક આવે તો ધક્કો મારે, તો દૂર જાય છે તો નજીક બોલાવે. નજીક ક્યારે બોલાવી શકે? તો આ એસ અને આ એન હોય તો, બરાબર. તો પછી એમ કીધું છે કે ગતિ કરે છે તો પછી પ્રવાહની દિશાઓ કઈ હશે? તો જો ધારો કે કોઈ એક દિશામાંથી તમે જો, ધારો કે હું આ દિશામાંથી જો, તો મને આ ગુચડા માટે કયો દેખાય? એન, અને બીજા ગુચડા માટે કયો દેખાય? એસ. તો આમાં વિષમઘડી દિશામાં પ્રવાહ હશે તો આમાં સમઘડીમાં હશે, તો ટૂંકમાં બંનેમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ હશે. સેમ તમે આ સાઈડથી જોવો તો પણ એવું જ થાય. આ સાઈડથી જોવો તો આનો કયો દેખાશે? એન, અને આનો કયો છેડો દેખાય? એસ. તો બંનેમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ પાછો, એટલે બંનેમાં કયો દિશામાં આવશે? વિરુદ્ધ દિશામાં. ચલો, એક સુવાહક લૂપ તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ વી વ્યક્તિ ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. જો ક્ષેત્રને લંબ રૂપે એટલે કે અડધા ભાગમાં ડોટ છે, અડધા ભાગના ક્રોસ.
જો આ ચોરસના વેગને લંબ એવી સામસામેની બાજુઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેતી હોય, આ સામસામેની બાજુઓ છે તે, તો ચોરસ લૂપમાં ઉત્પન્ન થતું પ્રેરિત ઈએમએફ કેટલું હશે? બાજુની લંબાઈ લેવાની. હવે પેલા સમજો, આ ધારો કે 4 તાર છે, તો ઈએમએફ જે છે ઈએમએફ એ ઈએમએફ ઇક્વલ ટુ એલબીવી પ્રમાણે જો આપણે વિચારીએ ને, તો વેક્ટર એલ લંબ વેક્ટર બી લંબ વેક્ટર વી હોવું જોઈએ. બરાબર? તો સીધી વાત છે કે જો વેગ આ દિશામાં હોય ને, તો આ બાજુ અને આ બાજુ એમાં ઈએમએફ પ્રેરિત થાય નહીં. તો પ્રેરિત થાય કેમાં? ખાલી આ બંને બાજુઓમાં. એટલું ફાઇનલ થઈ ગયું. એ બે બાજુઓ છે એમાં જ ઈએમએફ પ્રેરિત થાય. બરાબર? ચલો હવે એફ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી પ્રમાણે આપણે લઈએ. વેક્ટર એફ ઇક્વલ ટુ ક્યુ વેક્ટર વી ક્રોસ વેક્ટર બી. કારણ કે ધારો કે આ એક સળીઓ છે જેમાં વિદ્યુતભાર હોય, આ ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારો પણ ગતિ કરે. બરાબર? તો વેગ એનો આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં છે, તો ચુંબકીય ક્ષેત્ર અંદર અને વેગની દિશા આ છે. વી ક્રોસ બી તમે કરશો તો બળ આ દિશામાં આવશે, મતલબ કે અહીંયા ધન વિદ્યુતભાર જમા થશે તો અહીંયા ઋણ વિદ્યુતભાર આવશે. હવે આમાં ગતિ તો આમ જ થાય, ખાલી ચુંબકીય ક્ષેત્ર ઉલટાઈ ગયું તો આ ધ્રુવો પણ ઉલટાઈ જશે, આ ધન થશે ને આ ઋણ થશે. તો એનો મતલબ કે આની સમતુલ્ય આકૃતિ અહીંયા આ રીતે બનશે કે આ જે એક તાર છે એનો આ ઋણ અને આ ધન બનશે, સામેનો જે તાર છે એનો આ ધન અને આ ઋણ બનશે. તો પછી આ કઈ સ્થિતિ કહેવાય? તો કે ધનમાંથી પ્રવાહ બહાર આવે, ઋણમાં દાખલ થાય, ધનમાંથી બહાર આવે, ઋણમાં દાખલ થાય. તો આ કઈ જોડાણ કહેવાય? બેટરીનું સહાયક જોડાણ કહેવાય. જો લંબાઈ એલ હોય, ચુંબકીય ક્ષેત્ર બી હોય ને વેગ બી હોય, તો આનું ઈએમએફ ઈ ઇક્વલ ટુ એલબીવી, સેમ આનું ઈએમએફ ઈ ઇક્વલ ટુ એલબીવી. તો સહાયક સ્થિતિમાં કુલ ઈએમએફ એટલે બંનેના ઈએમએફ નો સરવાળો એટલે 2LBV. બરાબર? ચલો 0.5 મીટર લંબાઈના એટલે આપણને એલ આપ્યા છે, અથવા તો તમે આરની વાત કરી છે તો આર લઈ શકીએ આપણે 0.5 મીટર. 20 વાહક આરાઓ ધરાવતા એક પૈડાને, હવે આ તો દાખલો તમને કરાવ્યો છે, આપણે 3 દાખલાઓ આવા હતા, સૂત્ર સાબિત કર્યું હતું, પછી 2 દાખલા બીજા તમને કરાવ્યા હતા. 10 આરાઓ ગમે એટલા હોય નહીં, કોઈ લેવા દેવા નથી, તમને થિયરીમાં સમજાયું છે, એટલે કે દાખલો ગણાવ્યો ત્યારે સમજાયું હતું. કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક BH ને લંબ સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટ એટલે ઓમેગા, 120 રિવોલ્યુશન પર મિનિટ એટલે પરિભ્રમણ પર મિનિટ, પરિભ્રમણ એટલે 2π રેડિયન, પર મિનિટ એટલે 60 સેકન્ડ, તો એને ફેરવવા આપણે રેડિયન પર સેકન્ડમાં. ચુંબકીય ક્ષેત્ર લેવાનું છે 0.4 ગોસ એટલે 0.4 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા, એટલે BH થઈ જશે 4 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા. તો પ્રેરિત EMF કેટલું? સૂત્ર છે E ઇક્વલ ટુ હાફ બી ઓમેગા આર સ્ક્વેર, હાફ બી ઓમેગા આર સ્ક્વેર. તો હાફ ગુણ્યા બી આપ્યું છે 4 ગુણ્યા 10⁻⁵ ઓમેગા 120 ગુણ્યા 2π/16 અને આર સ્ક્વેર એટલે 0.5 અથવા તો 5 ગુણ્યા 10⁻⁴ મીટર, તો 25 ગુણ્યા 10⁻², એટલે EMF તમને મળી જશે અહીંયા 628 ગુણ્યા 10⁻⁷, એટલે આવશે 62.8 માઇક્રોવોલ્ટ. બરાબર? સૂત્રની સાબિતી આપણે ઉદાહરણમાં ભણેલા છીએ. ચલો, એક કાર સમતલ રોડ પર ગતિ કરે ત્યારે તેના બે વ્હીલને જોડતી અક્ષમાં મહત્તમ વિદ્યુત ચાલક બળ પ્રેરિત થાય, તે માટે કારની ગતિ કઈ દિશામાં હોવી જોઈએ? હવે સમજો, કાર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે ને ઉત્તર દક્ષિણ દિશામાં હોય. ચલો, આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. પૃથ્વી જે છે એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દિશામાં હોય બી, અથવા તો ઉત્તર દિશા સાથે સમક્ષિતિજ સાથે કંઈ ખૂણો બનાવતો હોય. દાખલા તરીકે જે આપણે ઇન્ક્લિનેશન ભણી ગયા તે, બરાબર? ઇન્ક્લિનેશનમાં આપણે આવું કંઈક ભણી ગયા હતા કે ભાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે એને કહેવામાં આવે ઇન્ક્લિનેશન.
તો ધારો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, આ સમક્ષ સાથે જે ખૂણો બને એને ઇન્ક્લિનેશન કહેવાય. તો આ ઘટક આવે બી કોસ થીટા, તો આ ઉત્તર દિશા હોય અને દક્ષિણ દિશા હોય, અને આ ઘટક આવશે બી સાઇન થીટા. બરાબર. તો આપણું જે સૂત્ર છે E=LBV. હવે કાર સમતલ રોડ ઉપર ગતિ કરે તો એનો જે બે જે વ્હીલ હોય, બરાબર, એ બે વ્હીલને જોડતો સળિયો એટલે એ થઈ ગઈ લંબાઈ L, અને જે દિશામાં ગતિ કરે એ દિશા હોય વેગની, અને પછી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જોવાનું હોય. પણ કન્ડિશન છે કે L, B અને V ત્રણેય લંબ હોવા જોઈએ, તો જ આ સૂત્ર એપ્લાય થાય. L, B અને V ત્રણેય લંબ હોવા જોઈએ. હવે એના માટે કારને પહેલા તો ઉત્તર દક્ષિણમાં ધારો કે ગતિ કરી શકે, ઉત્તર દિશામાં ગતિ કરી શકે. જો ઉત્તર દિશામાં ગતિ કરે તો પછી તમારે ઘટક લેવો પડે બી સાઇન થીટા. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક લેવો જોઈએ? બી સાઇન થીટા, કારણ કે તો જ બોલો લંબ થાય. કારણ કે ઉત્તર દિશામાં જો કાર ગતિ કરે, બરાબર, તો વેગ ઉત્તર દિશામાં, એનો વેગ જે છે એ કઈ દિશામાં? ઉત્તર દિશામાં આવે. તો પૂર્વ પશ્ચિમમાં કોણ આવે? લંબાઈ આવે. ઉત્તર દિશામાં ગતિ કરતી હોય કાર, જો ઉત્તર દિશામાં ગતિ કરે, બરાબર, તો એની જે આ વ્હીલ હશે એ તો આ રીતે હોય કે નહીં? તો આ લંબાઈ કઈ દિશામાં આવે? પૂર્વ પશ્ચિમમાં. તો પછી પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો લંબ ઘટક આપણે એટલે કે અંદરનો આ જે બી સાઇન થીટા છે એ ઘટકને ધ્યાનમાં રાખીએ તો બોલો અંદર તરફનો ઘટક લેવાય, નીચે તરફનો. તો લંબ થઈ ગયું. તો ઉત્તર દિશામાં ગતિ કરી શકે કાર, સેમ દક્ષિણ દિશામાં કરી શકે, અને પૂર્વ પશ્ચિમમાં કરી શકે. ધારો કે કાર છે એ પૂર્વ પશ્ચિમ એટલે કે પૂર્વ દિશામાં ગતિ કરે, તેનો વેગ આ દિશામાં હોય, તો એલ બોલો ઉત્તર દક્ષિણ દિશામાં રહેશે. જે વ્હીલ છે તે, એ જે સળીઓ છે એ ઉત્તર દક્ષિણ દિશામાં રહેશે, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ આપણે અંદરની દિશામાં લઈ લઈએ, બી સાઇન થીટા. ટૂંકમાં કાર કોઈ પણ દિશામાં ગતિ કરે, ઉત્તર દિશામાં ગતિ કરે કે પછી દક્ષિણ દિશામાં ગતિ કરે કે પૂર્વ કે પશ્ચિમમાં ગતિ કરે, ઈએમએફ તો પ્રેરિત થાય, એ 100% વાત છે. ઈએમએફ પ્રેરિત થાય ને થાય, બરાબર. અને કયો ઘટક લેવો પડે દરેક વખતે? સાઇન થીટા તમારે ઘટક ધ્યાનમાં લેવો પડે. કયો ઘટક લેવો પડે? સાઇન થીટા. કારણ કે જો કાર ઉત્તર દિશામાં કે દક્ષિણ દિશામાં ગતિ કરતી હોય તો આ પૂર્વ પશ્ચિમમાં હોય, જો પૂર્વ પશ્ચિમમાં ગતિ કરે તો આ ઉત્તર દક્ષિણ દિશામાં હોય. એટલે બંને કિસ્સામાં તમારે ઘટક તો કયો ધ્યાનમાં લેવો પડે? બી સાઇન થીટા જ લેવો પડે. એટલે કે અહીંયા તમારે કયો ઘટક લેવો પડશે? E=LBV સાઇન થીટા. અને મહત્તમ બળની વાત કરી છે, તો આ મહત્તમ ક્યારે થાય? ઈ મેક્સિમમ ક્યારે થશે? તો કે જે સાઇન થીટા જે છે, સાઇન થીટા 1 થાય ત્યારે. એનો મતલબ કે થીટા બરાબર કેટલો થાય? π/2 થાય ત્યારે. હવે આ થીટા એટલે કયો? તો કે આ ઇન્ક્લિનેશન. તો ઇન્ક્લિનેશન π/2 ક્યાં હોય? ઇન્ક્લિનેશન π/2 હોય ધ્રુવો પાસે. તો એનો મતલબ કે એને ધ્રુવો પર કોઈ પણ દિશામાં ગતિ કરવી જોઈએ. ધ્રુવો પર કોઈ પણ દિશામાં ગતિ કરે એટલે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર સંકળાય, બરાબર. ચુંબકીય ક્ષેત્ર મહત્તમ બને અને ઈએમએફ પણ કેવું બનશે? મહત્તમ. બોલો, ખબર પડી આટલી? ઓકે, ચાલો. એની પછી છે એક ગુચરાને સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેમાં પ્રેરિત થતા પ્રવાહને લીધે વિદ્યુત ઉર્જા જૂલ ઉષ્મા રૂપે વ્યય પામે છે. હવે જો ગુચડામાં આટાની સંખ્યા 4 ગણીને તારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો વ્યય પામતી વિદ્યુત ઉર્જા કેટલી? અચ્છા, વ્યય પામતી વિદ્યુત ઉર્જા P=E² જો R આપણે સૂત્ર લઈએ, બરાબર, તો પછી EMF E જે છે E= આપણે ભણા -n, બરાબર, ડેલ્ટા phi/ડેલ્ટા t મુજબ E proportional to n થાય, અને R બરાબર ρv/s² લઈએ. કારણ કે જો આટાની સંખ્યા બદલાય છે, ત્રિજ્યા બદલાય છે, પણ કદ તો એનું જ રહેશે. તો ρv/s² આપણે લઈએ તો ρv/π² r⁴ થાય. તો એનો મતલબ કે R is proportional to 1/r⁴. તો ચલો E² એની જગ્યાએ n², કારણ કે proportional to n, અને R એની જગ્યાએ 1/r⁴. તો ફાઇનલી આખું P જે છે P is proportional to n²r⁴ થાય. તો ચલો n કેવા કરવાના છે? n કેવા કરવાના છે? આટાની સંખ્યા 4 ગણી એટલે 4 નો વર્ગ, અને r કેવા છે? ત્રિજ્યા અડધી એટલે 1/2 ની 4 ઘાત. તો આ 16 ગુણ્યા 1/16 એટલે 1 એટલે તેટલી જ રહે, બરાબર. તો વિદ્યુત ઉર્જા તેટલી જ રહેશે, એમાં કઈ ફેરફાર થશે નહીં. ચાલો, 17મો છે. તો AB એક અક્ષની દિશામાં V વેગથી નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તો A અને B
ખાલી જગ્યા વિદ્યુતભાર થશે. તો હમણાં આપણે કીધું એમ કે ભાઈ આ બળ વિદ્યુતભાર ઉપર બળ લાગશે ક્યુ વેક્ટર વી ક્રોસ બી મુજબ બળ લાગે. તો બી અંદર તરફ છે, વી આમ છે, તો વી ક્રોસ બી કરો એટલે આ જે ક્યુ વિદ્યુતભાર ઉપર બળ ઉપર તરફ લાગે તો અહીંયા ધન વિદ્યુતભાર જમા થાય, અહીંયા ઋણ વિદ્યુતભાર. સિમ્પલ છે. ચાલો, એક વાહક તારમાં 50 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો એસી પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો 1 સેકન્ડ દરમિયાન ખાલી જગ્યા વખત વિદ્યુત પ્રવાહ શૂન્ય થાય. હવે સમજો એસી નું આપણે ધારો કે એક ચક્ર લઈએ તો આ રીતે આવશે. એક ચક્ર દરમિયાન એસી પ્રવાહ છે એ 2 વખત શૂન્ય થાય. એક ચક્ર પૂરું થાય ને એક ચક્ર તો કેટલી વાર 0 થાય? 2 વખત, અને 2 વખત મહત્તમ થાય. 2 વખત 0 અને 2 વખત મહત્તમ થાય. તો 1 સેકન્ડમાં 50 હર્ટ્ઝ એટલે કે 1 સેકન્ડમાં 50 ચક્રો થાય, કારણ કે 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોરોની સંખ્યા એટલે આવૃત્તિ. તો 1 સેકન્ડમાં કેટલા ચક્રો થશે? 50 ચક્રો થાય. એક ચક્રમાં 2 વખત 0 થાય તો 50 ચક્રોમાં કેટલી વખત 0 થાય? એક ચક્ર એમાં 2 વખત શૂન્ય થાય તો 50 ચક્રો હોય તો એમાં કેટલી વખત 0 થશે? 100 વખત. તો 100 વખત શૂન્ય થાય. એટલે એવો જવાબ સી અને ડી. એસી જનરેટરમાં ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન તફાવતનું સૂત્ર તમને આપ્યું છે. V બરાબર 240 sin 120 t. જ્યાં t સમય સેકન્ડમાં છે તો વોલ્ટેજની આવૃત્તિ કેટલી એટલે f ગોતવાના. અચ્છા, આના જેવું સમીકરણની સરખામણી કરીએ તો V બરાબર E0 sin ઓમેગા t. તો બોલો ઓમેગા કેટલા થાય? 120. તો ઓમેગા બરાબર 2 પાઈ f 120. તો આવૃત્તિ f બરાબર 120 ના છેદમાં 2 પાઈ. તો f થઈ જશે અહીંયા 120 ભાગ્યા 2 પાઈ કરશો એટલે એપ્રોક્સિમેટલી 19.10 હર્ટ્ઝ. એટલે ડી 19 આપ્યા છે. એસી જનરેટરમાં 10 મિલિસેકન્ડના સમયગાળે સ્લીપ રિંગ સાથેના બ્રશ વારાફરતી ધન ઋણ બને. મતલબ કે એક વખત ધન બને પછી 10 મિલિસેકન્ડમાં એ ઋણ બને. એટલે કે આ સમયગાળો 10 મિલિસેકન્ડ અને ફરી પાછું 10 મિલિસેકન્ડમાં પાછું ધન બને. તો એનો મતલબ કે આ આવતકાળ થઈ ગયો 20 મિલિસેકન્ડ. બરાબર, 20 ગુણ્યા 10⁻³ સેકન્ડ. આ શું થઈ ગયું? આવતકાળ થઈ ગયો કે નહીં? બરાબર. ચાલો, એટલે t બરાબર થઈ જશે 2 ગુણ્યા 10⁻² સેકન્ડ. તો કોણીય આવૃત્તિ કેટલી? તો બહુ સહેલું, ઓમેગા ઇક્વલ ટુ 2 પાઈ બાય ટી. તો 2 પાઈ બાય ટી એટલે 2 ગુણ્યા 10⁻², એટલે 10⁻² પાઈ એટલે 100 પાઈ સેકન્ડ ઇનવર્સ. માફ કરજો, રેડિયન સેકન્ડ ઇનવર્સ. 100 પાઈ. ચલો, 2 ગુણ્યા 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર તીવ્રતા વાળા એટલે બી આપ્યા છે. 2 ગુણ્યા 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એટલે θ0. 5 મીટર લંબાઈનો સળિયો એટલે L બરાબર 5 મીટર. પ્રવેગ આપ્યો છે 2 મીટર સેકન્ડ -2 ના પ્રવેગ સાથે ગતિ કરે છે. તો ઈએમએફમાં થતા વધારાના ફેરફારનો દર એટલે dE/dt. તો બોલો E = LBV. તો dE/dt માં L અચળ, B અચળ, વેગનું વિકલન એટલે પ્રવેગ. બસ સિમ્પલ. dE/dt = L બરાબર 5, B બરાબર 2 ગુણ્યા 10⁻⁴ અને પ્રવેગ કેટલો? 2. એટલે ફાઇનલી આ થઈ જશે 20 ગુણ્યા 10⁻⁴ વોલ્ટ પર સેકન્ડ. બરાબર. ચાલો, જ્યારે એક ડાયનેમોમાંથી 4 એમ્પિયરનો પ્રવાહ એટલે I બરાબર 4 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો પાવર વપરાશ, પાવર આપ્યો છે 20 વોટ. ટર્મિનલ વોલ્ટેજ એટલે V 220. તો વિદ્યુત ચાલક બળ કેટલું હશે? ઈએમએફ કેટલું? હવે સમજો P બરાબર I²R. એના પરથી R બરાબર P/R². તો 20/16 એટલે અવરોધ મળી જશે ડાયનેમોનો આપણને. બરાબર, કેટલો આવશે? 1.25. બરાબર. ચલો, હવે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર નહીં ભણી ગયા આપણે. V બરાબર E - IR. તો E બરાબર V + IR. ચલો, V કેટલા છે? 220. પ્રવાહ આપ્યો છે 4 ગુણ્યા 1.25 એટલે 220 વત્તા 5
એટલે સોરી માફ કરજો, E બરાબર E ઇક્વલ ટુ 225 વોલ્ટ. ઓકે, તો આટલા ડિફિકલ્ટીમાં ક્વેશ્ચન આપ્યા હતા. બરાબર, ચાલો, થેન્ક યુ.